નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં જે સમર્પિત છે ભક્તિ, પુરાણ અને શાસ્ત્રોને। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું મહાશિવરાત્રિ વિશે। આપ સૌને ખબર છે કે મહાશિવરાત્રિ આવી રહી છે, તો આ મહાશિવરાત્રિનું મહત્ત્વ શું છે, કેમ મનાવવામાં આવે છે, એ વિશે વિસ્તારથી વાત કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો હર હર મહાદેવ કોમેન્ટ કરી તમારા મિત્રોને આગળ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મહાશિવરાત્રિ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે। દર વર્ષે મહાશિવરાત્રિની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે। એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ભાંગ વગેરે ચડાવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને મહાદેવની વિશેષ કૃપા બની રહે છે। આમ તો દરેક મહિનાની કૃષ્ણ ચતુર્દશીના દિવસે શિવરાત્રિ આવે છે, પરંતુ ફાગણ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે જે શિવરાત્રિ આવે છે તેને આપણે મહાશિવરાત્રિ તરીકે ઓળખીએ છીએ કે મહાશિવરાત્રિ કહીએ છીએ। પુરાણોમાં મહાશિવરાત્રિનું સૌથી વધારે મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। હિન્દુ માન્યતાઓમાં વર્ષની 12 શિવરાત્રિઓમાંથી મહાશિવરાત્રિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। તો મિત્રો, આટલા સુધી તો સમજાઈ ગયું। હવે આપણે વાત કરીશું મહાશિવરાત્રિ કેમ મનાવવામાં આવે છે, એની પાછળ શું માન્યતાઓ રહેલી છે। મહાશિવરાત્રિ મનાવવા પાછળ ઘણી પ્રચલિત પૌરાણિક માન્યતાઓ છે। તેમાંથી સૌથી વધારે પ્રચલિત પૌરાણિક માન્યતાઓ વિશે આપણે વાત કરવાના છીએ। એક માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે જ શિવજી પહેલીવાર પ્રગટ થયા હતા। માન્યતા છે કે શિવજી અગ્નિ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા, જેનો કોઈ આદિ કે અંત ના હોય એવા। કહેવાય છે કે આ શિવલિંગ વિશે જાણવા માટે ખુદ સૃષ્ટિના રચયિતા બ્રહ્મા હંસનું રૂપ ધારણ કરીને એના ઉપરના ભાગમાં જવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ એમને સફળતા મળી નહીં। બીજી તરફ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ વરાહ રૂપ ધારણ કરી આ શિવલિંગનો આધાર શોધવાનું શરૂ કર્યું, પરંતુ તે પણ અસફળ રહ્યા। તો મિત્રો, હવે આપણે વાત કરીશું બીજી એક માન્યતા વિશે। આ માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે જ 64 વિભિન્ન જગ્યાઓ પર શિવલિંગ પ્રગટ થયેલા હતા, પરંતુ 64માંથી માત્ર 12 શિવલિંગની માહિતી પ્રાપ્ત છે, જેને આપણે 12 જ્યોતિર્લિંગના નામથી પણ ઓળખીએ છીએ। તો મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ ત્રીજી માન્યતા વિશે। ત્રીજી માન્યતા અનુસાર મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અને માતા શક્તિના વિવાહ થયા હતા। કઠોર તપસ્યા બાદ માતા પાર્વતીને શિવજી પ્રસન્ન થયા હતા। મહાશિવરાત્રિ એ શિવ શક્તિના સન્માન માટે પણ મનાવવામાં આવે છે। અખંડ સૌભાગ્યના આશીર્વાદ માટે આ વ્રત ખાસ કરીને મહિલાઓ કરે છે। તો બોલો ભોળેનાથની જય, માતા પાર્વતીની જય, હર હર મહાદેવ હર।